જય શ્રી કૃષ્ણ, જય માતાજી। 365 દિવસના બ્લોગ સિરીઝનો આજે 106મો બ્લોગ। મેં તો મારું રૂટીન કામ પતાવ્યું અને ચા નાસ્તો પણ કરી નાખ્યો અને મધુર ગયા એટલે આવી ગઈ પાછી કિચનમાં। એટલે રાતના વાસણ પડ્યા હતા તેને ગોઠવી કાઢ્યા અને ચા પાણીના વાસણને સરસ સાફ પણ કરી કાઢ્યા અને પછી તો આવી ગઈ બેઠક રૂમમાં। કાલે જે નવા કપડાં ધોયા હતા તેને પ્રેસમાં આલવા માટે પોટલું વાળ્યું અને સોફાની ઝાપટ ઝૂપટ કરી નાખી, ટીવીનું કોર્નર પણ સાફ કરી નાખ્યું અને પછી કરી કાઢી રસોઈની તૈયારી। આજે તો મારે જમવામાં બનાવવાનું હતું ઇડલી સંભાર। એટલે પહેલાં તો સરસ દાળ બાફવા મૂકી દીધી અને બીજી બાજુ ઇડલીનું ખીરું તૈયાર કરી નાખ્યું। આજે તો મારે ઇડલીમાં વેજીટેબલ ઇડલી બનાવવાની હતી એટલે તેમાં દૂધી, ગાજર અને લીલા વટાણા નાખ્યા। કેવી સરસ ઇડલી લાગે છે અને કોને કોને વેજીટેબલ ઇડલી ભાવે છે તે જરૂરથી કોમેન્ટ કરજો અને કોઈને રેસીપી જોઈતી હોય તો પણ કોમેન્ટ કરજો એટલે હું તમને વેજીટેબલ ઇડલીની રેસીપી આપીશ। ચાલો મિત્રો મારી સાથે જમવા। સરસ સંભાર અને સાથે વેજીટેબલ ઇડલી। મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને મારી સાથે જોડાયેલા રહેજો। આવજો મિત્રો।